ગુજરાત વન વિભાગ દ્વારા કરવામાં આવેલા વૃક્ષારોપણના અભિયાનમાં વિવિધ જિલ્લાઓમાં મોટા પાયે રોપાઓ સુકાઈ જવાની એ ઘટનાઓ સામે આવી છે, જેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ 14 લાખ રોપાઓ નાશ થયો છે। બનાસકાંઠા અને તાપી જેવા જિલ્લાઓમાં પણ લાખોની સંખ્યામાં આ રોપાઓ સુકાઈ ગયા છે, વૃક્ષો સુકાઈ ગયા છે। પર્યાવરણીય જાળવણી અને રોપાઓના ઉછેર સામે અત્યારે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે અને અમુક આંકડાઓ એવું દર્શાવે છે કે રાજ્યના જુદા જુદા ભાગોમાં યોગ્ય માવજત નથી થતી। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે મારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, રાજ્યના અનેક જિલ્લાઓમાંથી એ આંકડા સામે આવ્યા છે જ્યાં વન વિભાગ દ્વારા રોપા તો વાવવામાં આવે છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવે છે, પણ તે છતાં એ રોપાઓ સુકાઈ જાય છે, એની માવજત નથી કરવામાં આવતી। જો ગ્રીન ગુજરાત સૂત્ર હેઠળ ગુજરાતને ગ્રીન કવર બનાવવા માટેનું અભિયાન સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને આ અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે। ઠેર ઠેર કોઈ પણ જિલ્લો કદાચ બાકી નહીં હોય, કોઈ પણ શહેર વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં ગ્રીન કવર કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં ન આવ્યા હોય, પરંતુ જે પ્રયત્નો કરવામાં આવ્યા છે તે કાગળ પર જ માત્ર દેખાઈ રહ્યા હોય તેની વિગતો સામે આવી છે। વિધાનસભા રિપોર્ટની અંદર આ ખુલાસો થયો છે અને જેમાં સામે આવ્યું છે કે મોટા ભાગના કિસ્સામાં રોપા સુકાઈ ગયા છે। ખાસ કરીને બનાસકાંઠા વિસ્તાર હોય કે પછી મોરબી વિસ્તાર છે, કચ્છ વિસ્તાર છે, આ તમામ એવા વિસ્તાર છે કે જ્યાં આકાશ પણ ખુલ્લું છે અને નીચે જમીન પણ ખુલ્લી છે, એટલે કે રણ વિસ્તાર છે અને ત્યાં ગરમીનું પ્રમાણ પણ વધારે રહેતું હોય છે, એટલે એવા સંજોગોમાં ત્યાં રોપા સુકાઈ જવાની સ્થિતિ વધારે જોવા મળી છે। તાપી વિસ્તારમાં પણ આ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ તે સુકાઈ ગયા છે। અનેક એવી જગ્યાઓ છે, અનેક એવા વિસ્તારો છે કે જ્યાં રોપા લગાવવામાં તો આવ્યા છે પરંતુ ગ્રીન કવર નથી થઈ શક્યું અને રોપા સુકાઈ ગયા છે। આમ જે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે ગ્રીન કવર કરવાનો હેતુ હતો, ગ્રીન ગુજરાત બનાવવાનો હેતુ છે, તે હેતુ આ અભિયાન હેઠળ સાર્થક થયો હોય તેવું લાગ્યું નથી અને જે કરોડો રૂપિયા ખર્ચાયા છે તે વેડફાઈ જતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। બિલકુલ, એટલે નિર્મલ, જે ગ્રીન ગુજરાતની વાતો કરવામાં આવે છે તે બધા વચ્ચે આ વરવી વાસ્તવિકતા સામે આવી છે। આભાર આપ જોડાયા તે બદલ।